જુઓ મિત્રો, હવે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી વાળા પાઠને આપણે આગળ જોઈએ. અહીંયા સુધી જોયું હતું આપણે. હવે અહીંથી આગળ જોઈએ તો જુઓ, અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા and Sri Chandi Prasad of Teri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slope of the Himalaya. હવે આ વૃક્ષોને બચાવવા માટે નેતૃત્વ કોણે કર્યું? લીડરશીપ એટલે નેતૃત્વ. તો શ્રી સુંદર બહુગુણા હતા અને શ્રી ચંદી પ્રસાદ હતા. ક્યાંના વતની હતા? તો જે તેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે, જે ઉત્તરાંચલમાં આવેલો છે, ત્યાંના વતની હતા બંને માણસો, સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ. આમના નેતૃત્વ હેઠળ એમને બીજા લોકોને પણ ભેગા કર્યા અને એમના નેતૃત્વ હેઠળ જે ટ્રી લવર્સ હતા, ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમી લોકો, એવા લોકો કે જેમને વૃક્ષ કપાય એ ગમે નહીં, તો એવા વૃક્ષ પ્રેમી લોકો કેમ ફોરવર્ડ. કેમ ફોરવર્ડનો અર્થ થાય છે પહેલ કરવી, ટેક ઇનિશિયેટિવ, શરૂઆત કરવી, આગળ આવવું. તો એવા લોકો આગળ આવ્યા, એમને પહેલ કરી. શેની પહેલ કરી? ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ, જે દેવદારના જંગલો હતા એ જંગલોને બચાવવા માટે. ક્યાં આગળ આવેલા હતા એ જંગલો? ધેટ લાઈ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલય, હિમાલયના ઢોળા ઉપર. સ્લોપ્સ એટલે ઢોળા ઉપર જે રહેલા હતા. લાઈ એટલે રહેલું આવું, જેને એક્ઝિસ્ટ કહેવાય. તો હિમાલયના ઢોળાઓ ઉપર જે દેવદારના જંગલો હતા એ જંગલોને બચાવવા માટે આ લોકોએ પહેલ કરી. ઇન ધીસ મૂવમેન્ટ, અને આ મૂવમેન્ટમાં, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રાસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ. જે વૃક્ષ પ્રેમી લોકો હતા એ વૃક્ષ પ્રેમી લોકો શું કરતા? તો એ વૃક્ષને કપાતું અટકાવવા માટે એ વૃક્ષને ભેટી પડતા. એમ્બ્રાસ એટલે ભેટી પડવું, જેને હગ કહેવાય. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ જે વૃક્ષને ભેટી પડવાની જે બાબત હતી ને, એ ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ અને લોકો એને ચિપકો આંદોલન તરીકે ઓળખવા લાગ્યા. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન શબ્દનો અર્થ થાય છે સંવર્ધન કરવું. પ્રિઝર્વેશન ઓર રિસ્ટોરેશન ફોર લોસ. કંઈ પણ લોસ થયો હોય તો લોસને બચાવવું, બરાબર, એને ફરીથી સરખું કરી દેવું, જેને કન્ઝર્વેશન કહેવાય. આપણે કન્ઝર્વેશનનો અર્થ કર્યો સાચવણી કરવી. તો જંગલોને બચાવવા, જંગલોની સાચવણી કરવી એ આપણી મોરલ ડ્યુટી છે. અને મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, આપણું જે સંવિધાન છે, આપણું જે બંધારણ છે, બરાબર, ડોક્યુમેન્ટ ઓફ ફંડામેન્ટલ લોઝ એન્ડ પ્રિન્સિપલ્સ. મૂળભૂત આપણા અધિકારો અને કાયદાઓની જે વાત છે ને, એને બંધારણ કહેવાય. તો આપણા બંધારણમાં પણ લખ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. શું ફરજ છે? જંગલોને બચાવવા અને જંગલોમાં સુધારો લાવવો. એટલે કે જ્યાં જ્યાં જંગલો ઓછા થઈ ગયા છે ત્યાં નવા જંગલો વિકસાવવા. લેક્સ, તળાવોને બચાવવા. રિવર્સ, નદીઓને બચાવવાની. એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવાનું. એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, સાથે સાથે વન્ય જીવનને પણ બચાવવાનું છે. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. એન્ડ ઓલ્સો ટુ હેવ કોમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ. અને બીજું શું કહે છે? સહાનુભૂતિ હોવી જોઈએ. કમ્પેશન એટલે કરુણા, સહાનુભૂતિ. સિમ્પથી કહેવાય, જેને પીટી, દયા. દયા કે કરુણા હોવી જોઈએ. કોના પ્રત્યે? તો ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે વનસ્પતિ જીવન. લિવિંગ થિંગ્સ, હિયર પ્લાન્ટ લાઈફના અર્થમાં અહીંયા છે. તો વનસ્પતિ જીવન પ્રત્યે પણ આપણે દયા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, સહાનુભૂતિ હોવી જોઈએ. અહીંયા અઘરા શબ્દો આપણે જોઈ લઈએ. તો કેમ ફોરવર્ડ છે તો પહેલ કરવી, જેને ટેક ઇનિશિયેટિવ કહેવાય. લાઈ એટલે રહેલું હોવું, જેને એક્ઝિસ્ટ કહીએ છીએ. કન્ઝર્વેશન
એટલે સંવર્ધન કરવું, સાચવણી કરવી, બચાવ કરવો. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ અથવા સંવિધાન. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન થાય. કોમ્પેશન એટલે કરુણા, દયા, સહાનુભૂતિ, જેને આપણે કહીએ છીએ કમ્પેશન. અને ઓર્ગેનિઝમ એટલે વનસ્પતિ જીવન કહેવાય, બરાબર, પ્લાન્ટ લાઈફ જેને કહીએ છીએ. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. કાંગડ નામનું ગામ હતું જેમાં 200 કુટુંબ રહેતા હતા. 200 કુટુંબનું આ ગામ ક્યાં આગળ હતું? તો દરિયાની સપાટીથી 2000 મીટરની ઊંચાઈએ હતું. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન ડિગ્રેડેડ. અને આ ખૂબ જ સારામાં સારું ઉદાહરણ હતું કે જ્યાં આગળ જંગલો બહુ જ ઓછા થઈ ગયા હતા. ડિગ્રેડેડ હતા એટલે કે ઓછા જંગલો થઈ ગયા હતા. ઇન ધેટ યર, એ વર્ષે, હાઉ એવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. થોડા ઘણા વૃક્ષો બાકી હતા એ વિસ્તારમાં, અને એ વિસ્તારમાં થોડા ઘણા વૃક્ષો બાકી હતા, અને જે જંગલ ખાતું હતું એ જંગલ ખાતાએ નક્કી કર્યું કે આ જે થોડા ઘણા વૃક્ષો છે એને પણ ફેલ એટલે પાડી દેવા. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. પરંતુ આ કાંગડ ગામની સ્ત્રીઓ કે જેમણે બળતણ લેવા માટે, ફોડર એટલે કે પ્રાણીઓ માટેનો ઘાસચારો લેવા માટે અને પાણી લેવા માટે બહુ લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબા અંતર સુધી એમને ચાલીને જવું પડતું હતું. વેર ડિટરમાઇન્ડ, એમને નક્કી કર્યું, મનોમન નક્કી કરી દેવું, જેને વેર ડિટરમાઇન્ડ કહેવાય, દ્રઢ નિશ્ચય કરવો. ટુ બી ફર્મડ, રિઝોલ્વડ. હવે આ કાંગડ ગામની સ્ત્રીઓએ દ્રઢ નિશ્ચય કર્યો ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, એટલે કે વૃક્ષોનો જે છેલ્લામાં છેલ્લો નાનામાં નાનો ટુકડો છે, પેચ એટલે જમીનનો નાનો ભાગ, તો આ જમીનનો નાનામાં નાનો ભાગ છે એને બચાવવાનું એમણે નક્કી કર્યું. The men of Kangad though were offered work by the forest department to fell the trees. હા, કાંગડ ગામના જે પુરુષો હતા એ કાંગડ ગામના પુરુષોને જંગલ ખાતાએ શું કર્યું કે તમને અમે આ જંગલો, વૃક્ષો કાપવાનું કામ આપીશું, અને વૃક્ષો કાપશો ને તો અમે એના તમને પૈસા આપીશું, મજૂરી આપીશું. એટલે વૃક્ષો કાપવા માટે કાંગડ ગામના પુરુષો તૈયાર થઈ ગયા, પરંતુ સ્ત્રીઓએ વિરોધ કર્યો. કારણ કે સૌથી વધારે તકલીફ કોને પડતી જંગલો ના હોય એની? તો સ્ત્રીઓને પડતી, કારણ કે એમણે પાણી ભરવા માટે, બળતણ લેવા માટે, ઘાસચારો લેવા માટે દૂર દૂર સુધી એમણે ચાલતા જવું પડતું હતું, અને દૂરથી પાણી ઉપાડી અને લાવવું પડતું હતું ગામે, બળતણ ઉપાડીને લાવવું પડતું હતું, ઘાસચારો ઉપાડીને લાવવો પડતો હતો. એટલે એમણે તો નક્કી કર્યું હતું કે એ વૃક્ષો નહીં કાપવા દે, પરંતુ જે એ ગામના પુરુષો હતા એ જંગલ ખાતાની લાલચમાં લોભાઈ ગયા કે જંગલ ખાતા એવું કહ્યું કે તમને અમે પૈસા આપીશું, મજૂરી આપીશું આ વૃક્ષો કાપશો એની. એઝ અ રિઝલ્ટ એટલે ને પરિણામે, એના પરિણામે શું થયું? ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. કોન્ફ્લિક્ટ શરૂ થયો. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, ઝઘડો, જેને વિરોધ. ઓફન પ્રોલોંગ્ડ ફાઇટિંગ, ઓપોઝિશન, સ્ટ્રગલ જેને કહેવાય. તો એ કાંગડ ગામના પુરુષો અને સ્ત્રીઓ બંનેના વચ્ચે ઝઘડો શરૂ થયો. હવે અહીંયા આપણે જોઈએ તો વેર ડિટરમાઇન્ડ ટુ એટલે મનોમન નક્કી કરવું. પેચ એટલે ડિટરમાઇન્ડ ટુનો અર્થ ખબર પડે, દ્રઢ નિશ્ચય કરવો, મનોમન નક્કી કરવું. પેચ એટલે જમીનનો નાનો ભાગ અથવા નાનકડો ટુકડો, સ્મોલ પ્લોટ ઓર પીસ ઓફ લેન્ડ કહેવાય. પછી છે એઝ અ રિઝલ્ટ એટલે ને પરિણામે, બીકોઝ ઓફ સમથિંગ જેને કહેવાય. અને કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, વિરોધ, ઝઘડો જેને કહીએ છીએ આપણે. તો કાંગડ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો. પુરુષો કે અમારે કાપવા છે જંગલો, વૃક્ષો કાપવા છે કે જેના કારણે અમને પૈસા મળે, પૈસા મળશે તો આપણું ઘર ચાલશે. સ્ત્રીઓ કહે છે કે અમે વૃક્ષો કાપવા નહીં દઈએ, નહીં તો જો વૃક્ષો કાપશો તો પછી અમારે પ્રાણીઓ માટે ઘાસચારો, આપણા ઘરે રાંધવા માટે બળતણ અને જે પાણી છે એ ક્યાંથી લાવીશું? એના માટે બહુ દૂર જવું પડશે. એટલે હેરાનગતિ અમારે સૌથી વધારે છે. એટલે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ,
આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ એટલે 4 મહિનાના પ્રતિકાર પછી, રેઝિસ્ટન્સ એટલે વિરોધ, પ્રતિકાર કરવો. ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. 4 મહિનાના વિરોધ પછી આ કાંગડ ગામની જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ સફળ થઈ. શેમાં સફળ થઈ? એમના જંગલો બચાવવા માટે. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, હવે આ સ્ત્રીઓનું જે ઓર્ગેનાઇઝેશન હતું જેનું નામ હતું ધ મહિલા મંગલ દળ, એમની એક સંસ્થા હતી જે સંસ્થાનું નામ હતું મહિલા મંગળ દળ. ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એ મહિલા મંગળ દળે નક્કી કર્યું કે જ્યાં જ્યાં ઓછા જંગલો છે એમને બચાવવા, ત્યાં ફરીથી બીજા નવા જંગલો ઊભા કરવા, એવું એમણે નક્કી કર્યું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી. ઓન ધ બેઝિસ ઓફ એટલે ના પર આધારિત, ડિપેન્ડિંગ અથવા રેલિંગ ઓન સમથિંગ. એમણે શું નક્કી કર્યું કે દરેકના ઘરની અંદર કેટલા ઢોર છે, કેટલ એટલે ઢોર, દરેકના ઘરમાં જે પ્રમાણે ઢોર છે એ પ્રમાણે એમણે શું નક્કી કર્યું? કન્ટ્રીબ્યુશન્સ વેર રેઝડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. એમણે ફાળો ઉઘરાવ્યો. જેના ઘરમાં 2 ઢોર હોય એ 20 રૂપિયા આપે, 1 ઢોર હોય એ મહિને 10 રૂપિયા આપે, 5 ઢોર હોય તો 50 રૂપિયા આપે. આ રીતે એમણે ફાળો એકઠો કરવાનું નક્કી કર્યું. અને રેઝડ શબ્દનો અર્થ થાય છે એકઠું કરવું, કલેક્ટ. તો એ ફાળો એકઠો કરી અને ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, જંગલોનું રક્ષણ કરવા માટે, કોઈ જંગલોને કાપી ન જાય એની દેખરેખ રાખવા માટે એમણે એક રખેવાળ, ફોરેસ્ટ ગાર્ડ જેને કહેવાય, જે આપણે સિક્યોરિટી કહીએ છીએ ને, તો એવા સિક્યોરિટીની નિમણૂક કરવાનું નક્કી કર્યું. એમ્પ્લોય એટલે પગાર ઉપર રાખવું, નિમણૂક કરવી. તો એમણે આ નિમણૂક કરવાનું નક્કી કર્યું. હુ વોઝ પેઇડ 300 પર મંથ, કે જે ફોરેસ્ટ ગાર્ડને, એ જે રખેવાળ હતો એ રખેવાળને મહિને 300 રૂપિયા આપવાનું નક્કી કર્યું. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી તો જંગલોનું રક્ષણ બહુ સારું થયું. આ જે ગાર્ડ હતો ને એ બહુ સારું ધ્યાન રાખતો હતો, એટલે 3 વર્ષ સુધી તો એ જંગલોને કશું ના થયું. બટ પ્રોબ્લેમ્સ ધેન એરોઝ. પરંતુ પછી ધીમે ધીમે સમસ્યાઓ નવી નવી ઉત્પન્ન થતી ગઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. નેગ્લિજન્ટ એટલે બેદરકારી બતાવવી, બેધ્યાનપણું બતાવવું. જે જંગલમાં રખેવાળ રાખ્યો હતો ને ચોકીદાર, એ ચોકીદાર હવે કેરલેસ થઈ ગયો. ઇનએટેન્ટિવ એટલે એનું ધ્યાન હવે રહેવા માંડ્યું નહીં, અનમાઇન્ડફુલ જેને કહેવાય. એ હવે જંગલોનું બહુ ધ્યાન રાખતો નહોતો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જે જંગલોનું જે રક્ષણ કરવાની વાત હતી એ હવે થોડીક હળવી થઈ ગઈ. એટલે કે જંગલનું જે પ્રમાણે રક્ષણ કરવું જોઈએ એ પ્રમાણે રક્ષણ થતું નહોતું. લોકો અંદર ખાને પણ વૃક્ષો કાપી જતા હતા. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ. અને એક વખતે આ કાંગડ ગામની સ્ત્રીઓના ધ્યાનમાં આ બાબત આવી. અને આ બાબત આવી એટલે they abolished the post. એમણે આ પોસ્ટ જ કાઢી નાખી. જે ચોકીદારની પોસ્ટ હતી ને એ પોસ્ટને નાબૂદ કરી દીધી. એબોલિશ્ડ એટલે નો અંત લાવવો. ડિસ્ટ્રોય કમ્પ્લીટલી, પુટ એન એન્ડ ટુ, એનો અંત લાવી દીધો. એ પોસ્ટને જ નાબૂદ કરી દીધી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને એ સ્ત્રીઓએ નક્કી કર્યું કે હવે આ જે જંગલોનું રક્ષણ કરવાનું છે ને, તો એ જંગલોનું રક્ષણ એ સ્ત્રીઓ પોતે જ કરશે, પોતાની જાતે. હવે અહીંયા અઘરા શબ્દો આપણે જોઈએ. ધ ઓન ધ બેસિસ ઓફ શબ્દનો અર્થ થાય છે ના પર આધારિત. પછી રેઝડ. રેઝડ એટલે એકઠું કરવું, જેને કલેક્ટ કહેવાય. પછી છે નેગ્લિજન્ટ. નેગ્લિજન્ટ શબ્દનો અર્થ થાય છે બેધ્યાનપણું, બેદરકારી રાખવી, બેધ્યાનપણું રાખવું. અને એબોલિશ્ડ. એબોલિશ્ડ શબ્દનો અર્થ થાય છે નો અંત લાવવો. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. Now the મહિલા મંગલ દળ has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળે શું કર્યું કે દરરોજ તો એક જણ એ ફરજ ના બજાવી શકે ને, રોજ એકનું એક માણસ રક્ષા કરવા જાય એ તો ના ચાલે. એટલે મહિલા મંગળ દળે એ ગામમાં જેટલી સ્ત્રીઓ હતી ને એટલી સ્ત્રીઓના ગ્રુપ પાડી દીધા કે ચલો આજે 15 સ્ત્રીઓ ધ્યાન રાખશે. 15 સ્ત્રીઓએ જવાનું જંગલમાં અને એ જંગલનું ધ્યાન રાખવાનું.
બીજા દિવસે બીજી 15 સ્ત્રીઓ, ત્રીજા દિવસે બીજી 15 સ્ત્રીઓ, આવી રીતે 15 સ્ત્રીઓના એમણે ગ્રુપ પાડ્યા. એવા 15 ગ્રુપ પાડે, કારણ કે બીજી સ્ત્રીનો વારો 15 દિવસે આવતો, એટલે 15 સ્ત્રીઓના એમણે 15 ગ્રુપ પાડ્યા. ઇન રોટેશન એટલે વારા ફરતી, બાય ટર્ન કહેવાય. વારા ફરતી દરેક સ્ત્રીનો વારો આવે. આજે જે 15 સ્ત્રીનો વારો આવ્યો હોય એનો 15 દિવસ પછી વારો આવે, એટલે કોઈને કામનો બોજ પણ ના પડે. Thus the duty for each woman comes after 15 days. તેથી કહે છે કે દરેક સ્ત્રીનું જે આ ડ્યુટી આવતી, ફરજ આવતી, એ 15 દિવસે આવતી. એઝ વન વુમન સેડ, એક સ્ત્રીને પૂછવામાં આવ્યું કે તમે કેમ જાતે રક્ષણ કરો છો આ જંગલોનું, અથવા તો તમે જે દિવસે જંગલમાં રક્ષણ કરવા જાઓ, આખો દિવસ જંગલમાં રહો, તો તમારા ઘરનું શું? ત્યારે એ સ્ત્રીએ જવાબ આપ્યો કે ઓન ધીસ ડેઝ, એટલે કે એ દિવસોમાં, વી લીવ અવર વર્ક, એ દિવસોમાં અમે અમારું કામ બધું એક બાજુ મૂકી દઈએ છીએ, ઘરનું કામ એ દિવસે કરતા નથી. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને એ દિવસે અમે ફક્ત જંગલનું જ રક્ષણ કરીએ છીએ. બીકોઝ, કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, કારણ કે એ સ્ત્રીઓ કહેતી કે અમારા જે આ ઓકના વૃક્ષો છે ને એ અમારા બાળકો જેવા છે. જુઓ, સ્ત્રીઓને વૃક્ષો પ્રત્યે કેટલો પ્રેમ હતો. એ વૃક્ષોને પોતાની બાળક સાથે સરખાવે છે. જેમ સ્ત્રી તમારા મમ્મી હોય તો તમારું કેટલું બધી ધ્યાન રાખે, બરાબર, તમને કોઈ નુકસાન ના પહોંચાડે, તમને કોઈ કશું લડી ગયું હોય તો એની સામે લડવા જાય. તો આવી રીતે આ સ્ત્રીઓ, આ જે ઓક વૃક્ષો હતા એમને પોતાના બાળકોના જેવા ગણતા હતા. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, એક વખતે શું થયું, એક અજાણ્યો બીજા ભાગમાંથી અથવા તો બીજા પ્રદેશમાંથી આવેલો એક ભરવાડ, માઇગ્રન્ટ એટલે સ્થળાંતર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જતા હોઈએ ને એને માઇગ્રન્ટ કહેવાય, બરાબર, સ્થળાંતર કરનાર. તો એક બીજી જગ્યાએથી સ્થળાંતર કરીને એક ભરવાડ આવેલો હતો, અને ભરવાડે શું કર્યું, એના જે ગોટ્સ હતા, ગોટ્સ એટલે જે બકરીઓ હોય ને, તો એને જે જંગલ વિસ્તારનો જે પ્રતિબંધિત એરિયા હતો ને, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર હતો, એ પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં એણે પોતાની બકરીઓને ચરવા મૂકી દીધી. ધ વિમેન ટુક અવે ધ ગોડ્સ, જ્યારે સ્ત્રીઓના ધ્યાનમાં આવ્યું ને કે આપણા જંગલ વિસ્તાર જે પ્રતિબંધિત વિસ્તારમાં છે એમાં કોઈકે પોતાની બકરીઓને ચરવા મૂકી દીધી છે, તો એ જે સ્ત્રીઓએ એ બધી જ બકરીઓને પૂરી દીધી એક જગ્યાએ. એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ 200 રૂપીઝ, અને એ જે ભરવાડ હતો ને એ ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. ફાઇન એટલે દંડ કરવો, જેને પેનલ્ટી લગાવી કહેવાય, પેનાલાઇઝ કર્યું કહેવાય. તો એને 200 રૂપિયાનો દંડ કર્યો. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. ગામડાનો પણ કોઈ પણ વ્યક્તિ હોય અને કોઈને પૂછ્યા વગર જંગલમાંથી ઘરે બળતણ માટે, ફાયરવુડ એટલે બળતણનું લાકડું, ઘરે બળતણના લાકડા માટે જો જંગલમાંથી કશું કાપીને લઈ જાય ને તો એ ગામનો વ્યક્તિ હોય ને એને પણ 100 રૂપિયા દંડ કરવાનું નક્કી કર્યું હતું. એટલે સ્ત્રીઓએ પોતાના જાતે આવા નિયમો ઘડ્યા હતા, કડક નિયમો, કે જેથી કરીને જંગલ કોઈ કાપે નહીં અને જંગલોનો બચાવ થાય. અહીંયા આપણે અઘરા શબ્દો જોઈએ તો ઇન રોટેશન શબ્દ છે, એનો અર્થ થાય વારા ફરતી, જેને બાય ટર્ન કહેવાય. પછી માઇગ્રન્ટ છે. માઇગ્રન્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને જે આવતા હોઈએ ને એને માઇગ્રન્ટ કહેવાય. પછી ફાઇન, ફાઇન એટલે દંડ કરવો, પેનલાઇઝ જેને કહેવાય. અને ફાયરવુડ એટલે બળતણનું લાકડું, જેને વુડ ફોર ફાયર કહેવાય. ત્યાર પછી થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન. હવે આપણે કુદરતનો પણ આભાર માનવાનો છે. કુદરતના આભારની સાથે સાથે એ સ્ત્રીઓની હિંમતને પણ આપણે બિરદાવવાની છે. અને એમના કારણે શું થયું, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલના દરેક વિસ્તારની અંદર જે કુદરતી ઓકના જંગલો છે એ અત્યારે રિકવર થઈ ગયા છે. રિકવર એટલે પરત લાવવું, જેને કહેવાય જે જગ્યાએ વૃક્ષો ઓછા થઈ ગયા હતા એ જગ્યાએ નવા વૃક્ષો વાવ્યા અને જંગલો
આગળ વધવા લાગ્યા, જંગલો વિકસવા લાગ્યા. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વિજિલન્ટ એટલે ચેતતા રહેવું, બરાબર, આમ જાગૃત રહેવું જેને કહેવાય, હજુ પણ સતેજ થવું જેને કહેવાય. સ્ત્રીઓએ હજુ પણ થોડીક વધારે સતેજ થવાની જરૂર છે. ઇન 1980 એટલે કે 1980 માં, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તો 1980 ની અંદર શું થયું? ધ મહિલા મંગળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં જે મહિલા મંગળ દળ હતું, જે સ્ત્રીઓની એક સંસ્થા હતી જંગલોનો બચાવ કરવા વાળી, તો એમણે જંગલ ખાતા એવું કહ્યું કે આપણે વૃક્ષારોપણ કરવું છે, નવા વૃક્ષો વાવવા છે. તો આ મહિલા મંગળ દળ એમની સાથે સહમત થઈ ગયું. મહિલા મંગળ દળે શું કર્યું? ધે ડગ 15,000 પીટ્સ. પીટ્સ એટલે ખાડા, વૃક્ષ વાવવા માટે જે ખાડા બનાવવાના હોય ને, તો આ સ્ત્રીઓએ 15,000 ખાડા ખોદ્યા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ, પછી સ્ત્રીઓને ખબર પડી કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. કહે છે કે જંગલ ખાતું છે ને, જંગલ ખાતાને બીજા વૃક્ષો નથી વાવવા, એમને પોપ્લર્સના વૃક્ષો વાવવા છે. પોપ્લર્સ એટલે આવું આસોપાલવ જેવું વૃક્ષ આવે, એક સીધા થડ વાળું વૃક્ષ, અ કાઇન્ડ ઓફ ટ્રી વિથ સ્ટ્રેટ ટોલ ટ્રંક. હવે આવું સીધા થડ વાળું વૃક્ષ હોય તો એમાંથી લાકડું પણ બહુ ના મળે, એમાં છાંયડો પણ ના મળે, એમાં ઘાસચારો પણ ના મળે. એટલે પોપ્લર્સના વૃક્ષો એક કોમર્શિયલ ટ્રીઝ છે કે એનું જે લાકડું રહ્યું ને એ વેપાર માટે કામમાં આવે, બળતણ માટે કોઈ લાકડું કામમાં ના આવે. એટલે સ્ત્રીઓને ખબર પડી કે જંગલ ખાતાને પોપ્લર્સના વૃક્ષો જ વાવવાનો રસ છે. ધ વિમેન રેફ્યુઝડ ટુ એલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર. તો આ સ્ત્રીઓએ ના પાડી દીધી કે જંગલ ખાતાને કે અમે તમને પોપ્લરના વૃક્ષો વાવવા નહીં દઈએ. એ પ્લાન્ટિંગનું એમને ના પાડી દીધી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. કારણ કે પોપ્લરનું વૃક્ષ છે આપણું ઇન્ડિયાનું નથી, વિદેશી વૃક્ષ છે અને એ પણ કોમર્શિયલ ટ્રી છે, એટલે કે એમાંથી પૈસા કમાવા માટેનું છે. ઇન્સ્ટેડ એના બદલે સ્ત્રીઓએ કહ્યું કે તમારે વૃક્ષો વાવવા તો વાવો, પણ ઇન્સ્ટેડ એટલે વિકલ્પ અથવા ને બદલે, જેને કહેવાય એઝ અ સબસ્ટિટ્યુટ અથવા એઝ એન આલ્ટરનેટિવ. આનું કહે છે કે વિકલ્પ આપીએ, તમારે વૃક્ષો વાવવા તો વાવો. દે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ. ઇન્ડિજિનિયસ એટલે દેશી. આપણે જેમ અહીંયા દેશી વૃક્ષોની વાત કરીએ તો લીમડો છે, બાવળ છે, બરાબર. તો દેશી વૃક્ષ દરેક વિસ્તારના જુદા જુદા દેશી વૃક્ષ હોય. ત્યાંના દેશી વૃક્ષ એ પ્રકારના હોય કે ત્યાંના પશુઓને ઘાસચારો મળી રહે, બળતણ મળી રહે, છાંયડો મળી રહે, બરાબર. જેમ લીમડાનું વૃક્ષ આપણું અહીંનું દેશી વૃક્ષ છે, તો લીમડો ઘટાદાર થાય એટલે છાંયડો પણ મળે. લીમડાની જે લીંબોળી છે એમાંથી તેલ પણ બને, સાબુ પણ બને, બરાબર, પછી ખાતર પણ બને. તો એ રીતે એ દેશી વૃક્ષ આપણા આ વિસ્તારમાં ધારો કે ઊંટ છે તો ઊંટનો ખોરાક પણ લીમડો છે, એટલે ઘાસચારો પણ મળી રહે. લીમડાના જે થોડા ડાળખા હોય, ડાળી ડાળખા, તો બળતણ માટે પણ કામમાં આવે. તો આવી રીતે ત્યાંના પણ દેશી વૃક્ષ જે હતા એ દેશી વૃક્ષ એમના કામમાં આવે, બરાબર. તો દેશી જે ફોડર ટ્રીઝ હતા એટલે કે પ્રાણીઓ માટેનો ઘાસચારો મળી રહે એવા વૃક્ષો વાવવા માટે એમણે રિક્વેસ્ટ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. બેનિફિટ એટલે ફાયદો કરાવવો. એવા વૃક્ષો વાવો તો ચોક્કસ આ લોકોને સીધો ફાયદો થાય. તો એમણે સીધો ફાયદો થાય એવી વાત કરી. હવે રિકવરિંગ એટલે પરત લાવવું, જેને કહેવાય ગેટ બેક અથવા રિસ્ટોર. પછી છે પોપ્લર્સ એટલે એક પ્રકારનું સીધા થડ વાળું વૃક્ષ, જેને એક ફોરેન કોમર્શિયલ ટ્રી કહેવાય. પછી ઇન્સ્ટેડ એટલે ને બદલે, ના વિકલ્પે. અને ઇન્ડિજિનિયસ એટલે દેશી કહેવાય. નેટિવ અકરિંગ નેચરલી, જેને કહેવાય અમુક પ્રદેશોમાં કુદરતી રીતે એ વૃક્ષો થતા હોય. ત્યાર પછી આગળ જોઈએ. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અત્યારે આપણે ઉત્તર પ્રદેશના ડુંગરાળ વિસ્તારના ઘણા બધા ભાગોમાં જોઈએ. હિલી એટલે ડુંગરાળ, તો ડુંગરાળ વિસ્તારમાં અત્યારે કુદરતી જંગલો ફરીથી પુનઃ સ્થાપિત થતા હોય, રીજનરેટ થતા હોય, પુનઃ સ્થાપિત થતા હોય એવું લાગે છે. ઇન એડિશન ટુ
ઇન એડિશન ટુ નો અર્થ થાય છે વધારામાં, તદ ઉપરાંત, જેને બિસાઇડ્સ કહેવાય. વધારામાં અથવા તદ ઉપરાંત કહે છે કે સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. આ જંગલોની સાથે સાથે બીજા શેને સપોર્ટ કરવામાં આવે છે? લોકલ એગ્રીકલ્ચર, ત્યાંની સ્થાનિક ખેતીને પણ પ્રોત્સાહન મળ્યું અને એનિમલ હસબન્ડરીને પણ પ્રોત્સાહન મળ્યું. એનિમલ હસબન્ડરી એટલે જે આપણે પશુપાલન કહીએ છીએ ને, પશુપાલન, ઢોર ઉછેર, જેને એનિમલ બ્રીડિંગ પણ કહેવામાં આવે. તો એ જે ઢોર ઉછેરને પ્રોત્સાહન મળ્યું, ત્યાંની સ્થાનિક ખેતીને પણ પ્રોત્સાહન મળ્યું. એની સાથે સાથે the regenerated forest have reduced the intensity of floods and soil erosion. જે ફરીથી નવા જંગલો બન્યા ને, એ નવા જંગલો એટલા બધા ગીચ જંગલો બન્યા જેના કારણે કોઈ પૂર આવે ને, ફ્લડ્સ એટલે પૂર, તો પૂરની જે ઇન્ટેન્સિટી છે, ઇન્ટેન્સિટી એટલે એની તીવ્રતા, એનો વેગ જે ફોર્સ કહીએ છીએ, પાવર કહીએ છીએ, એનો તીવ્રતા રિડ્યુસ્ડ એટલે ઘટવું. જંગલોના કારણે પૂરની તીવ્રતા ઘટવા લાગી અને પૂરની તીવ્રતા ઘટી એટલે શું થયું? સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ થતું પણ અટક્યું. આ રીતે વધારે પડતું એકદમ ફોર્સથી પાણી આવે તો આ રીતે જમીનનું ધોવાણ થઈ જાય ને, તો એ જમીનનું ધોવાણ થતું પણ અટક્યું છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને જંગલોમાં પાણી ભરાઈ રહે ડુંગરાળ વિસ્તારમાં, એટલે એમને કાયમી પાણીની શાંતિ થઈ ગઈ. ઉનાળાના ગમે એવા ગરમ મહિનાઓ હોય પણ ત્યાંના સ્થાનિક લોકોને નાના નાના ઝરણા સ્વરૂપે જે પાણી વહેતું હોય ને, એ 12 મહિના એમને પાણી મળવા લાગ્યું. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેડ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. હવે આ જે કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હતું ને, જે આખો સમુદાય ભેગો થઈ અને જંગલોનો બચાવ કરે, તો આખો સમુદાય ભેગો થઈને જંગલોનો બચાવ કરે, એ જે પ્રેક્ટિસ હતી એ હવે આજુબાજુના નજીકના જે પાડોશી ગામડાઓ હતા એમાં પણ આ પ્રથા પ્રચલિત થઈ ગઈ. જેમ કાંગડ ગામના લોકોએ આખા ગામે ભેગા થઈ અને જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું હતું ને, તો બીજા બધા ગામડાઓમાં પણ આ ખબર પડી કે આવું તમે કરશો તો તમારા વિસ્તારના વૃક્ષો કોઈ કાપશે નહીં. તો આ ટેકનિક બધી જગ્યાએ પ્રચલિત બની. ઇનફેક્ટ this is probably the only effective way to tackle this terribly urgent national task. અને ખરેખર જોઈએ, પ્રોબેબલી એટલે મહદઅંશે અથવા સંભવતઃ જેને કહેવાય, મોસ્ટ લાઇકલી અથવા પ્રિઝ્યુમેબલી, તો સંભવતઃ ખરેખર જોઈએ તો જો જંગલોને આપણે અત્યારે આ જે નેશનલ ટાસ્ક એટલે એક રાષ્ટ્રીય પ્રશ્ન છે, અને એ પણ કેવો? અર્જન્ટ એટલે તાત્કાલિક, અને ટેરિબલી એટલે ખૂબ જ ભયંકર અને તાત્કાલિક. આ જે રાષ્ટ્રીય પ્રશ્ન છે, એ રાષ્ટ્રીય પ્રશ્નને જો આપણે ઉકેલવો હોય, એનો હલ મેળવવો હોય, ટેકલ એટલે સમજપૂર્વક સમસ્યાનો નિકાલ કરવો. જો ખૂબ જ સમજપૂર્વક આપણે આ સમસ્યાનો નિકાલ કરવો હોય તો એનો ખૂબ જ જો અસરકારક રસ્તો હોય તો અસરકારક રસ્તો આ જ છે. હવે ઇન એડિશન ટુ નો અર્થ થાય છે તદ ઉપરાંત, બરાબર, વધારામાં, બિસાઇડ્સ જેને કહેવાય. પછી હસબન્ડરી એટલે પશુપાલન અથવા ઢોર ઉછેર આપણે કહીએ છીએ. ઇન્ટેન્સિટી એટલે એનો વેગ, તીવ્રતા. પછી સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ થાય છે. પછી પ્રોબેબલી એટલે સંભવતઃ, મોસ્ટ લાઇકલી અથવા પ્રિઝ્યુમેબલી કહેવાય. અને ટેકલ એટલે ખૂબ જ સમજપૂર્વક એ સમસ્યાનો નિકાલ કરવો, એને ટેકલ કહેવાય છે. તો મિત્રો, આ રીતે જે આ પાઠ હતો ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એ પાઠ આપણે સમજ્યા. આ પાઠના જે અઘરા શબ્દો છે, બરાબર, જે હાઇલાઇટ કરેલા છે ને શબ્દો, એ બધા શબ્દો એના ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી મિનિંગ સાથે તમારી નોટબુકમાં ઉતારી દેવાના. બરાબર, પરીક્ષામાં આ શબ્દો તમને ખૂબ જ કામમાં લાગશે. ઓકે, તો આજે આટલું રાખીએ છીએ. નવા વખતે નવો પાઠ લઈ અને આપણે આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.